ટ્વેલ્થ ફિઝિક્સ ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્યના આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ 5.9 જોઈશું. ઉદાહરણ 5.9 માટે કિંમત તમને આપેલી છે. કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. ચુંબકીય ધ્રુવતલનો મતલબ થાય છે મેગ્નેટિક મેરિડિયન, અને પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.22 ગાઉસ આપેલો છે. એટલે હું અહીંયા લખીશ આ રીતે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને સમક્ષિતિજ ઘટક થશે HE, horizontal component of the earth magnetic field, 0.26 Gauss psi. અને નમન કોણ એટલે ડીપ એંગલ, એંગલ ઓફ ડીપ પણ કહેવાય. નમન કોણ I બરાબર થશે 60 ડિગ્રી. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર માટે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ જે છે ને HE બરાબર થશે BE cos I, right? And therefore B બરાબર લખી શકાય HE ભાગ્યા cos I. and therefore અહીંયા સાઈડમાં લખું છું B પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય HE નું મૂલ્ય છે 0.26 divided by cos I એટલે cos 60. cos 60 નું મૂલ્ય 1/2 થાય. માટે B બરાબર થશે 0.26 divided by cos 60 એટલે 1/2. 2 ઉપર જાય, so B બરાબર થશે 0.26 into 2 એટલે 0.52. અને 0.52 તમને મળશે ગાઉસમાં, બરાબર? કારણ કે 0.26 ગાઉસ એટલે આપેલા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.52 ગાઉસ થાય. નમન કોણ 60 આપેલો છે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપેલો છે, તેના પરથી આપણે ગણતરી કરી.